નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ અત્યારે દુઃખદ ઘટના સામે આવી રહી છે, જ્યાં મિત્રો વાત કરીએ તો ચારે બાજુ તબાહી મચાવી દીધી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે લગભગ 267 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। 2,80,000 લોકો વિસ્થાપિત થયા છે। આ દરમિયાન ભારતે કેન્યાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે મિત્રો 40 ટન રાહત સામગ્રી મોકલી છે। માલ સામાનના 22 ટન રાહત સામગ્રી જેવી કે તંબુ, સ્પિલિંગ અને સાદડીના ધાબળા, પાવડર અને મિત્રો ઘણી વસ્તુઓ મોકલી છે, જેમ કે તૈયાર ખોરાક, મૂળભૂત સ્વચ્છતા સુવિધા અને કિટનો સમાવેશ પણ થાય છે। આ ઉપરાંત 18 ટન મેડિકલ સહાય પણ કસ્ટમાઇઝમાં સામેલ છે। આમાં ગંભીર સંભાળ અને ઘા વાગેલા સંબંધોમાં જરૂરી જીવન રક્ષક દવાઓ પણ મોકલવામાં આવી છે, જે ભારતે મોકલી છે। અને મિત્રો આ કેન્યામાં થયું છે, જે આફ્રિકન દેશના 47 કાઉન્ટીઓમાં 38 જે દેશ હતા એટલે કે રાજ્ય હતા તે પ્રભાવિત થયા છે। તો આના વિશે તમારું શું કહેવું છે?